श्रीमद् करुणा सागर महाराज की, कैवल धाम की जय। सतकेवल साहेब। ओम प्रथम प्रणाम धाम जेनो सकल पर सरले जाकी। जय जय कैवलनाथ सनातन अखिलानंद अविनाश विलासिक लोक चतुर्दश द्वंद्व फंद फन विविध भात्य गुण ग्रंथ वृंद विधि अगणित इंड कटाक्ष पाक्ष वसु अलंग सलंग एकतास आश कोहु हंस निवासन धाम धनी तुम। नमो नमो निर्वाण प्राणपति प्रकृति बिनो धन्य पुरुष पलक में आन्य धाम पति देव युगल शकतब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षिवंत सुत। मल जय करुणामय कंथ अंत मध्य हंस रूप स्तुति कुबेर निज स्वर मंगल धरन सजन उर ध्यान अवग्राम सुना हो लोक असंख्य उत्पन्न गति सप्तदीप सुर धाम विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न अर्थ बोध शुभ सार सतकेवल साहिब, सतकेवल साहिब, सतकेवल साहिब, सतकेवल साहिब। कैवलम चिदेनम वेनम वयन्नम दिधन्नम निरालम नारायणम महन्नम रणेयम
जपेनं जपायं मनातिमगोऽयं जहानं धाता ध्येयन्नं विच्छन्दं विधेवै वेदन्तं अगाधं बहोर्धं नमामि नमस्तु। श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ. અંતર્ગત ભાદરવા માસની કથા ચાલે છે. 2 દિવસ પછી ભાદરવા સુદ પૂર્ણિમા આવી રહી છે. પરમ ગુરુનો નિર્વાણ દિવસ, જેના દિવસે સમાધિ મંદિરમાં વિશેષ આપણા બધા જ કૈવલધામવાસી આચાર્ય મહાજનની પૂજા થશે, આરતી થશે. અખંડ દિવ્ય જ્યોતમાં ઘી અર્પણ થશે. તમને બધાને પણ ભાદરવા સુદ પૂર્ણિમાના અખંડ દિવ્ય જ્યોતના દર્શન માટે મારું આમંત્રણ છે. પરંતુ યાદ રહે, मास्क निरंतर और 2 गज का अंतर. આ વાતને યાદ રાખીને આપણે આવવાનું છે. ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા થશે. આગળ મેં જાહેરાત કરી દીધી છે. એક પરિવાર તરફથી તમારા અરવિંદભાઈ સોમાબેનભાઈની આ દિવસે એમના તરફથી આ સેવા મળવાની છે. તો આજની કથામાં હું અત્યારે વારાણસીમાં છું, કાશીમાં છું, કૈવલ્યાણ મંદિરમાં છું. ગઈકાલે જે પ્રવચન કર્યું એમાં ઘણા બધાના મેસેજ આવ્યા કે ગુરુજી બહુ જ અમને અવાજ પંખાનો નડ્યો છે, પ્રકાશ ઓછો નડ્યો છે, એટલે તમે વાતો જે કરી છે એમાં અમને જોઈએ એટલું સાંભળવાનો લાભ મળ્યો નથી. તો મને થયું કે વિષયને પણ આજે વળી લઉં ફરી. વિષય આપણો છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. એક વાત તો નક્કી છે કે મનુષ્ય જીવન મુક્તિ માટે છે, મોક્ષ માટે છે. બાકી બધા પદાર્થોનો તો આપણે ઉપભોગ કરીએ છીએ બીજા બધા ઘાટોમાં. આહાર નિદ્રા ભય તુનચ્ચ સમાન મેત તસ્વી નારાયણ. મનુષ્ય શરીર સર્જનારે બનાવ્યું છે ખાસ વિશેષ ઉદ્દેશથી. એમાં જે પ્રકારની ખૂબીઓ મૂકી છે, જે પ્રકારની વિશેષતાઓ મૂકી છે, જે પ્રકારની ક્ષમતા મૂકી છે, એ બધું જોતા આ શરીર કર્તાના ધામમાંથી વિખૂટા પડેલા અંશને પાછા કર્તાના ધામોમાં પહોંચાડવા માટેના સાધન તરીકે મળ્યું છે. એટલા માટે સાધનને સ્વસ્થ રાખવાનું, જેના વડે આપણે પરમ ગુરુની ઉપાસના સાથે કરી શકીએ, કર્તાનું ધ્યાન ભજન કરી શકીએ અને સેવા કરી શકીએ. તો ગઈકાલે મેં જે વાત કરી હતી, આહાર સંબંધી વાત કરી હતી, દિનચર્યા સંબંધી વાત કરી હતી, કસરતની વાત કરી હતી, હરવા ફરવાની વાત કરી હતી. આ શરીરને સાચવવા માટે, પોષણ આપવા માટે 3 વસ્તુનું મહત્વ છે: હવા, પાણી અને ખોરાક. અને ચોથું આપણે ઉમેરીએ યોગ્ય આવશ્યક કસરત, એક્સરસાઇઝ. એટલા ખોરાકથી શરીર સ્વસ્થ નથી રહેતું, ધ્યાન રાખજો. સાથે સાથે થોડી કસરત પણ જોઈએ. અને એના માટે યોગાસન અને પ્રાણાયામ ઇનફ છે. અને થોડું સવારમાં ખુલ્લા આકાશમાં ચાલવાનું, મોર્નિંગ વોકિંગ જેને બધા કહેતા હોઉં છું, અને વર્ષોથી હું કરું છું. તો
આરોગ્યપ્રદ ખોરાક ખાવો જોઈએ, આરોગ્યપ્રદ. હું એટલી જ વાત જનરલી શરીર માટે કહેતો હોઉં છું કે શરીર સ્વસ્થ હોવું જોઈએ, અને શરીર સ્વસ્થ અને સ્વચ્છ, શરીર સ્વસ્થ હોવું જોઈએ અને સ્વચ્છ હોવું જોઈએ. તો શરીરની સ્વસ્થતા માટેના પાયા હવા, પાણી, ખોરાક અને કસરત. બસ આ ગાડી તમારી છેક સુધી તમને સાથ આપશે. ક્યાંય અધવચ્ચે રખડાવે ને રજડાવે નહીં, ખોટકાય નહીં, ગેરેજમાં એટલે દવાખાનામાં લઈ જવી નહીં પડે. તો એના માટે મેં વાત કરી હતી ગઈકાલે. હમણાં એક વાત ચાલી રહી છે, મારી પાસે પણ થોડાક લોકો આવ્યા હતા થોડા દિવસ પહેલા. એલ્કાલાઇન વોટર. મને થયું કે આ એલ્કાલાઇન વોટર શું છે એ જોવાનું, પણ મને એમ આમ થયું કે લાવો જરા તપાસ તો કરું કે છે શું ભલા. પાણીની જ્યારે વાત કરું ત્યારે ચાલુ વર્ષે આપણે છેલ્લા 1.5 વર્ષથી એક બે જ્યારે સમય બહુ મળ્યો એટલે એક તો ઓર્ગેનિક ખેતીનો પ્રોજેક્ટ લીધો છે, બીજો પર્યાવરણ બચાવવાનો પ્રોજેક્ટ લીધો છે, વરસાદનું પાણી, અને ત્રીજો એક મારો પ્રોજેક્ટ છે હાઇડ્રોપોનિક માટે. એક ખેતીની પદ્ધતિ છે. આપણે જે ઓર્ગેનિક શાકભાજી ઉગાડીએ છીએ એમાં મારો એક સંકલ્પ છે કે બધું શાકભાજી ઓર્ગેનિક અને તે પણ હાઇડ્રોપોનિક રીતે ઉગાડવું. હાઇડ્રોપોનિક શું છે એની અત્યારે હું ચર્ચા નથી કરતો, પરંતુ એ જ્યારે મેં સંકલ્પ કરતા પાણી વિશે મેં થોડું સંશોધન કર્યું. હું વૈજ્ઞાનિક નથી, ધ્યાન રાખજો, આઈ એમ નોટ સાયન્ટિસ્ટ. પણ માહિતી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે આપણી, એનો ઉપયોગ અત્યારે તો એવું છે કે તમે જે જાણવા માંગો એની માહિતી તમને સરળતાથી ઉપલબ્ધ થાય છે. તો હાઇડ્રોનિક ખેતીમાં પાણી માટે 2 વસ્તુની વાત, એક TDS અને pH. કે એ પ્રકારમાં તમારે હાઇડ્રોનિક એટલે કે માટી વગરની ખેતી, પાણીમાં ઉગાડનારી ખેતી. તો હવે પાણીમાં ઉગાડનારી ખેતી માટે પાણી મહત્વનું છે. એટલે પાણીમાં TDS અને pH આ 2 સાચવવા બહુ જરૂરી છે. એ વસ્તુનું જ્ઞાન એકઠું કરતા મને દેખાયું કે મનુષ્યના માટે પણ પીવાના પાણીમાં હાઇડ્રોપોનિકની ખેતીની માફક માણસને પણ pH અને TDS નું જ્ઞાન હોવું જોઈએ. હવે pH એનું આખું ફોર્મ એવું છે, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. આપણને ખબર છે કે પાણીનું સ્વરૂપ H2O છે. H એટલે હાઇડ્રોજન અને O એટલે ઓક્સિજન. 66% હાઇડ્રોજન અને 33% ઓક્સિજન એ પાણીનું રાસાયણિક બંધારણ છે. તો આપણે જે પીએ છીએ એમાં પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન કેટલું છે, કેવું છે? જો પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન ઓછું હોય તો એને આપણે એસિડિક વોટર કહીએ છીએ, અને વધારે હોય તો એને આલ્કાલાઇન વોટર કહીએ છીએ. pH 0 થી 14 સુધીનો એનો આંક છે માપવાનો.
0 થી 14. એટલે ન્યુટ્રલ વચ્ચેનું 7 ન્યુટ્રલ કહેવાય. 7 થી ઓછું હોય, માઇનસ હોય તો એસિડિક વોટર કહેવાય, આમ્લ પાણી. અને 7 થી ઉપર હોય 7.5, 8, 9, 10, 11 તે આલ્કાલાઇન વોટર કહેવાય, લવણયુક્ત, ક્ષારયુક્ત. હવે તમને એક વાત કહું, જાણવા જેવી છે એટલા માટે. થોડા સમય પહેલા મારી પાસે માર્કેટિંગ કરનારો એક માણસ આવ્યો. એ વેચતો તો એલ્કાલાઇન મશીન મને મળ્યું. આ વાત હું તમને એટલા માટે શેર કરું છું, કદાચ તમને પણ જીવનમાં ઉપયોગી થાય. હવે આ લોકો જે સેલ્સમેન હોય છે ને, એમને રિસર્ચ ક્લાસ કરવામાં આવે, તમારું બ્રેઇન વોશ કરી નાખે. નો ડાઉટ કે માણસને એલ્કાલાઇન વોટર, એલ્કાલાઇન પાણી, ક્ષારયુક્ત પાણી એ બહુ જ ઉપયોગી છે. આપણે જે કોઈ પાણી પીએ છીએ તેમાં 9-10 જેટલો પીએચ હોવો જોઈએ, જે આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. એથી ઓછો પીએચ હોય તો આપણા શરીરને એસિડિટી આદિ ઘણી બધી તકલીફો ઊભી થાય છે. આ વૈજ્ઞાનિકો જ્યારે શોધી કાઢ્યું ત્યાર પછી આ ભેજાબાદ લોકોએ એમનો એક ધંધો બનાવી દીધો, અને ભારતમાં ધંધા ચાલે છે. અમેરિકા વગેરે વિકસિત દેશોમાં આનું કોઈ મહત્વ નથી. ઇન્ડિયામાં જાહેરાત ઉપર જીવનારા લોકો બહુ હોય, અને માર્કેટિંગ કરનારા બહુ લોકો નવરા બેઠા છે, વેચો વેચો વેચો. એટલે સેલ્સમેન બહુ મળી રહે. એમને એટલા બધા ટ્રેન કરેલા હોય કે તમને ઠસાવી દે કે તમે આ એલ્કાલાઇન પાણી પીવો એટલે બધી બીમારીમાંથી મુક્ત થઈ જાઓ, કેન્સર શુદ્ધ તમને ન થાય. વાત એની સાચી છે. પરંતુ એ જે મશીન આપણને વળગાડવામાં થાય છે એમાં કોઈ સાયન્ટિસ્ટ એને સપોર્ટ કર્યો નથી. મેં ગૂગલ પર બહુ સર્ચ કર્યું કે શું આ મશીનનું પાણી પીવું જોઈએ. 95% લોકો કે આ બોગસ આઈટમ છે. પણ વેચવાવાળા જોરદાર તરીકાથી વેચે છે. મારી પાસે આવે માણસે મને, મેં કહ્યું 4 મહિના થયા અમેરિકા જતા પહેલા, મને 2,80,000 કે 82,000 મને ભાવ આપ્યો આ મશીન લો. પછી હેમા માલિની વાપરે છે, અમિતાભ બચ્ચન વાપરે છે, શાહરુખ ખાન વાપરે છે, અમુક મોટા મોટા સંતો વાપરે છે, અંબાણી વાપરે છે. આ બધા વાપરે એટલે આપણે વાપરવાના. અને એમના ઘરમાં જોઈ આવ્યા છો કે તમે વાપરે છે. એ કોઈ સાયન્ટિસ્ટ છે? મૂર્ખ બનાવવાની પ્રક્રિયા છે. ખેર છતાં મેં એની વાત સાંભળી. અત્યારે આ તો બહુ મોંઘું પડે, આટલું બધું ન લેવાય. 2,80,000 રૂપિયા. કે મને જે મળે છે 5-10-15% હું ઓછા કરીશ. 15% ઓછા કરવાની વાત થઈ એટલે લગભગ 40,000 રૂપિયા ઓછા થઈ જાય. મેં સારું વિચારી છે, પેલો મારે સ્ટડી કરવું પડે શું છે.
પાછું અમેરિકા ગયો, ત્યાર પછી પાછો આવે તો ફરી 1 જણો મળ્યો. એણે પણ મને કહ્યું 2,70,75,000. ત્યારે આવા લોકો સામે જૂઠું બોલવામાં વાંધો નહીં. દ્રોણાચાર્યને ઘાટે ઉતારવા હતા તો પછી ધર્મરાજાએ પણ નરોવા કુંજરું કરવું પડ્યું. મેં કુલા ભાઈ ખોટી કિંમત વાત કરે છે, મને આમે પહેલાં 40,000 તો ઓછા કયા હતા છે, મેં બીજા 40 મારા કરતા ઓછા કરી દીધા. મને 2 લાખમાં મળે છે. ત્યાં કે મળતું હશે કે કંપનીની એક સ્કીમ છે કે તમે 100 મશીન વેચો ત્યાર પછી તમને એક મશીને 80,000 કમિશન મળશે. એ જે કોઈ આવ્યો છે ને એને 100 મશીન પૂરા થઈ ગયા છે એટલે એણે એને 80,000 જે મળે તમને આપી દીધું છે. તમે કે મારે એની પાસે લેવા જોઈએ ને. કે પણ અમારા જેવાને પણ થોડું આ રીતે થાય તો અમારા પણ 100 મશીન પૂરા થાય. કેટલા મશીન તારા થયા? ત્યાં કે 17-18 થયા. તમે ક્યારે 100 કરી દઈશ? ત્યાં કે અમે 5-6 જણ ભેગા થઈને આ કામ કરીએ છીએ. મને એમ થયું કે આ મશીનની કંપનીવાળા આ સેલ્સમેનને 80,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે છે, એને એનું કમિશન આપે છે, તો એમને કેટલા પડતું હશે? સીધે જ લૂંટવાની વાત છે, બનાવવાની વાત છે. પણ એક વાત નક્કી છે કે આજના સમયમાં આપણા પાણીમાં હાઇડ્રોજનનું પોટેન્શિયલ ઓછું થયું છે એટલે આપણે એસિડિક પાણી પીએ તો આપણા માટે તકલીફવાળું છે. તો એનો સરળ ઉપાય એટલો બધો સહેલો ઉપાય છે કે તમે રોજ રાત્રે લીંબુના ટુકડા કરીને અને કાકડીના 4 પીતા ટુકડા કરીને, અરે આખી કાકડી સમજાને એક મોટા જગમાં રાત્રે નાખી દો. એ પાણી સવારે લીંબુ વગેરે નીચોઈને ગાળી લો. આખા ઘરમાં એક તરફ પાણી આવી જાય. પણ એટલું યાદ રાખવાનું કે આ પાણી તમારે એસીમાં નહીં મૂકવાનું, રૂમ ટેમ્પરેચરમાં મૂકવાનું. તો એમાં આ લીંબુ અને કાકડીના જે કંઈ તત્વો છે જલ્દી ડાયલોટ થશે. આટલું પૂરતું છે. આખો દિવસ કે તમારે આ એલ્કાલાઇન પાણી પીવું જરૂર નથી. તેમાં જમતા પહેલા 1 કલાક ને જમ્યા પછી 1 કલાક સુધી તો પાણી લેવાય જ નહીં ને તો હાનિકારક છે. કે જઠરમાં જે ખોરાક આપણે સ્ટમકમાં એને પચાવવા માટે એસિડ જરૂરી હોય છે, આમ્લ રસ. જો તમે આ પાણી ઠોકો તો જઠરાગ્નિ બંધ પડી જાય, ખાધેલું પચે નહીં, અપચાનો રોગ લાગુ પડે. એટલે દિવસમાં 2-1 વખત 2-3 વખત તમે 1-1 પ્યાલો આવું પાણી પી લો, કામ પૂરું થઈ ગયું. પેલા લોકો કહે છે અમારા મશીનમાં પ્લેટિનમની પ્લેટ છે ને ચાંદીની પ્લેટ છે ને સોનાની પ્લેટ છે ને એમાં કઈ પાણી આવે છે, તાંબાની પ્લેટ છે. હવે આમાં થઈને આવતો તો એટલી વારમાં કેટલું એમાંથી આવી જવાનું છે, સમજી લો. એટલે હા, તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદાઓ છે, એટલા માટે જ આપણા ગળિયા લોકોએ. પણ તાંબામાં એક જ વસ્તુ જુઓ, તાંબુ, કાંસુ, આ બધા વાસણોમાં તમારે ખટાશવાળી વસ્તુ નહીં ઉમેરવી. હું બહાર જઉં છું, ઘણી વખત ઘણા લોકો મારા માટે કાંસાના વાસણો લઈ આવતા હોય છે, અમે દેશમાંથી લાવ્યા, હું ઓછા પસંદ કરું છું. કે આપણા ખોરાકમાં ખટાશ હોય. કાંસુ અને પિત્તળ એ કુદરતી ધાતુ નથી, એ 2-3 ધાતુ મિક્સ કરીને બનાવવામાં આવે છે, જસત, કલાઈ અને તાંબુ. અને એમાં પાછું એનું પ્રમાણસર મિશ્રણ કરીને બનાવેલું કાંસુ એ લાભદાયી છે. તો લોકો આ 3 ધાતુમાં જે સસ્તી ધાતુ મળતી હોય વધારે નાખે. આપણે ત્યાં તો માણસો કમાવામાં લોકોના આરોગ્યની કોઈ ચિંતા કરતા નથી હોતા ને. એટલે તાંબાના વાસણમાં પાણી પીવો, પરંતુ તાંબાના વાસણમાં જુઓ છાશ ન પીવાય.
લીંબુનું શરબત ના પીવાય, તાંબાના વાસણમાં દહીં ના ભરી રખાય, ખટાશવાળી વસ્તુઓ વિપરીત અસર કરે છે, એટલે એટલું યાદ રાખવાનું. સ્ટીલમાં કોઈ વાંધો નથી, ન્યુટ્રલ ધાતુ છે, કારણ કે એની સ્ટીલમાંથી કોઈ પણ પદાર્થ છૂટો પડીને તમારા ખાવાના વસ્તુમાં ભળતો જ નથી, કોઈ પ્રક્રિયા થતી જ નથી. એ તો પેલા પરદેશના લોકો જે છે એમને એમના પોતાના પ્લાસ્ટિકના અને ક્રોકરી બધી ન વેચાય એટલે સ્ટીલમાં કેન્સર થાય છે, આ થાય તે થાય, બધી વાતો વહેતી મૂકી દીધી. બાકી સાયન્ટિફિક કોઈ પ્રમાણ નથી એવું. માટીના વાસણ સૌથી ઉત્તમ, પણ એ પોસાય તેમ નથી. એ તો ખાવાનું જલ્દી થાય નહીં ને, તો એનાથી ઉત્તમ વાસણ બીજું કોઈ નથી. પણ આજના ફાસ્ટ યુગમાં એ આપણને કેટલું અનુકૂળ પડે છે એ જોવાનું. તો હવે આ જે આલ્કાલાઇન પાણી જેનો પીએચ આપણે 9 થી 10-12 જેવો હોવો જોઈએ, એવું પાણી 2-4 ગ્લાસ તમે દિવસમાં પી જાઓ, 2-3 ગ્લાસ, તો બહુ થઈ ગયું. અને એ પીએચ વધારવા માટે કોઈ લીંબુ કાકડી તો છે જ, એ સિવાય બેકિંગ સોડા તમે થોડા નાખો તો પણ પીએચ વધી જાય. અને પીએચ માપવાનું એક સરસ નાનું 300-400 રૂપિયાનું સાધન આવતું હોય છે, પેન જેવું, પાણી મોકલતા તમે પીએચ બતાવી દે. એને સેટ કરવું પડતું હોય છે પીએચ માટે, સેટિંગ થઈ જાય. એના કેમિકલથી તમે સેટિંગ કરો. પીએચ વધારવાનું કેમિકલ પણ મળે છે, ડ્રોપ્સ મળે છે, 2 ટીપા પાણી નાખી દો એટલે પીએચ વધી જાય. એટલે એવું પાણી. અને સાથે સાથે પીએચ ડાયટ ખાવાનું એ પણ આપણે વિચારવું જોઈએ. એસિડિક ખોરાક કયો કયો ગણાય? તો માંસ, ડેરી પ્રોડક્ટ, જંક ફૂડ, કેફીનવાળા ખોરાક અથવા પીણા, જેવા કે વધુ પડતી ચા, વધુ પડતી કોફી, વધુ પડતા સોડા, વધુ પડતા ચોકલેટ અને આલ્કોહોલિક બધા પીણા, જેમાં બિયર પણ ખરી, એ પણ એસિડિક વસ્તુ છે. અને બીજા બધા જે દારૂ જેને ટૂંકમાં કહીએ તો એ બધી વસ્તુ આપણને એસિડિટી વધારનારા છે. એટલે પાણીનો પીએચ, ખોરાકનું પણ પીએચ ઓછું કરે, 7ની અંદર લઈ જાય. એ ખોરાક છોડી દેવા જોઈએ. એની જગ્યાએ તમે જેટલા કુદરતી ફૂડ છે, જો કે મેં બીજી વાત કહું તમને કહું કે આ જે આલ્કોહોલિક એસિડિક ફૂડમાં બધું જ જંક ફૂડ આવી જાય, પ્રોસેસ ફૂડ આવી જાય, પ્રિઝર્વેટિવ વાળું ફૂડ આવી જાય. જેમ પ્રિઝર્વેટિવ નાખ્યું હોય બધા જ ખોરાક એસિડિક હોય, એસિડિક બની જાય. એટલે ફ્રેશ ફૂડ જેવો કોઈ ખોરાક નથી. લોકો ધીમે ધીમે આળસુ બને છે ને, એટલે બજારની વસ્તુ લઈને બહુ ખાતા થયા છે. પછી ડૉક્ટર શુદ્ધ બીમારી ઘર બનાવે. એટલે ખાણીપીણીમાં ધ્યાન રાખવું. લીલા તાજા બધી જાતના શાકભાજી, બધી જાતના ફ્રૂટ્સ, ફળ અને બધી જાતના નટ, સૂકા મેવા, એ બધા જ આ આલ્કાલાઇન ડાયટમાં આવી જાય. એટલે આપણે જે આપણું પીએચ માઇનસ કરે છે ભોજનમાં, એવા ખોરાક મેં આગળ તમને બતાવી દીધા, એ છોડી દેવા જોઈએ. આલ્કાલાઇન શરીરને બહુ જ ફાયદો કરે છે, એ તો નક્કી વાત છે, એમાં કોઈ શંકા ને સંદેહ, એમાં કોઈ સંદેહ નથી. એનાથી આપણા શરીરમાં ઇમ્યુનિટી પાવર પણ વધે છે અને સ્ફૂર્તિ પણ રહે છે. એટલે આપણા પીવાના પાણીમાં અને ખોરાકમાં એલ્કાલાઇનનો વધારો થાય, પીએચનો વધારો થાય, એવું આયોજન ચોક્કસ કરવું જોઈએ.
એટલે મેં એના માટે 1.5 લાખનું મશીન લેવાની જરૂર નથી, કારણ કે એ એટલું આપે કે નહીં એ પણ કોઈ ગેરંટી નથી. એ બતાવી દે પીએચ વધારે પીતા, પણ કોઈ વૈજ્ઞાનિકોએ એને હજુ સુધી રેકગ્નાઇઝ નથી કર્યું, સાયન્ટિસ્ટો એને રેકગ્નાઇઝ નથી કર્યું. આ ભેજાબાદના લોકોમાંથી કારણ કે આરો વેચાઈ રહ્યા, ઘેરે ઘેરે આરો થઈ ગયા. હવે નવું કંઈક શોધવું પડે. જ્યારે આરો લીધો છે તો નવો પ્લાન્ટ લેવાનો નથી, બહુ બધાને મેન્યુઅલ બદલે, ફિલ્ટર બદલે, કામ પતી ગયું, આમનું કામ પૂરું થઈ ગયું. હવે નવું શું લાવવું? એ કે પેલું એપલના મોબાઈલ જેવું થોડું છે કે નવું નવું મોડલ લાવે. હવે 12મું પછી 13મું આવશે, 13માં પછી 14 આવશે. એવું આમાં તો શક્ય છે નહીં કે આરો 1, આરો 2, આરો 3. એટલે હવે આ લોકો તો નવરા બેસી ગયા. તો આજે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે ભાઈ અલ્કાલાઇન ખોરાકમાં જરૂરી છે, પીએચ વધારે હોવા જરૂરી છે પાણીમાં. આમને ધંધો મળી ગયો. એટલે એના કરતાં મહત્વની વસ્તુ એ છે કે આપણે આ લીંબુ, કાકડી, સોડા, બેકિંગ સોડા અને સાથે સાથે એક પ્રકારનું ફૂડ એનાથી વધારીએ તો આપણું કામ પતી જાય છે અને સરસ આરોગ્ય આપણને મળે છે. તો ખોરાકની પણ વાત આવી ગઈ. અને ખાસ વાત કહું તમને, અત્યારે આજકાલ ઊંટ વૈદ બહુ નીકળી ગયા છે. કળિયુગી ધન્વંતરીના બધા જે છે ને બહુ વધી ગયા છે. અરે એટલા બધા નુસ્ખા મૂકે છે. આજે સોશિયલ મીડિયા પર તમે જુઓ, આ ખાઓ ને આ ખાઓ ને આ ખાઓ ને આ ખાઓ ને, અને પાછા વગર કામે કેટલા લોકો શેર હું કરી દે. પપૈયાનો રસ કેન્સર 4થા સ્ટેજનું મટી જાય. આ સાયન્ટિસ્ટોને નહીં જડ્યું હોય કેન્સર પર કેટલું રિસર્ચ થઈ રહ્યું છે આજે, તો આટલું સસ્તું છોડીને તમે આ બીજું શું કામ પંડી કવડે લોકો? એટલે હું તો એમ કહું, કોઈ પણ પ્રકારનો ખોરાકની વાત આવે કે કોઈ ઔષધિની વાત આવે તો આયુર્વેદ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખો. એ સિવાય બીજું બધું જ હંબક છે. કારણ કે આયુર્વેદ આપણા ઋષિમુનિઓનું શોધેલું શાસ્ત્ર છે અને ઋષિમુનિ અમે દિવ્ય દ્રષ્ટિ દ્વારા બધું સંશોધન કર્યું છે. કઈ વનસ્પતિમાં કયા ઔષધીય ગુણ છે અને કયા હાનિકારક ગુણ છે એનું એમણે એમની દિવ્ય શક્તિ દ્વારા સંશોધન કર્યું છે, તપશ્ચર્યા દ્વારા સંશોધન કર્યું છે. એમાં કોઈ વસ્તુ બાકી નથી. હા, તમે ડાયગ્નોસિસ માટે સાયન્સની લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરો. ભાઈ બ્લડનું, યુરિનનું આ બધા તમે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો તો ડાયગ્નોસિસ સારું થઈ શકે. બીજા બધા જે કે સાધનો છે, એક્સરેનો ઉપયોગ થાય, MRI, બીજા બધા જે કંઈ સ્કેનિંગ મશીનો છે એ બધા વડે ડાયગ્નોસિસ થાય. ડાયગ્નોસિસ સાધન સારા છે. જ્યાં જરૂર પડે તો એલોપેથિક દવા પણ લઈ શકાય, એવું નથી. આપણે એલોપેથીનો સદંતર વિરોધ કરીએ છીએ એવું નથી, પણ આપણા એલોપેથી દવાઓ આપનારા આપણા લોકો જે છે એ ખોટા છે ભારતમાં ખાસ. કારણ કે ડૉક્ટરોના આ ફાર્માસ્યુટિકલ કંપનીના કમિશનો બંધાયેલા હોય, તમે લખી નાખે, એકની જરૂર 5 લખી નાખે, એટલે એ થોડું ટ્રબલવાળું છે. બાકી એ દવાઓ ખોટી છે એવું નથી, પણ અત્યારે જે એનું વેપારીકરણ કરી દીધું છે ડૉક્ટરોએ એ બહુ જરા ભયંકર છે. એટલે આપણે એક તો એવો ખોરાક નહીં લેવો જોઈએ જે એસિડિક ફૂડ છે, અને એવો ખોરાક વિશેષ લેવો જોઈએ કે જે એલ્કાલાઇન આપણું પીએચ વધારી શકે છે. એટલે આમાં ડેરી પ્રોડક્ટની વાત કરું એ પણ અત્યારે જે છે ને ધીમે ધીમે લોકો, મેં વચ્ચે વાત કરી કે વિઘન ઉપર ચડવા મળ્યા છે.
પ્રાણીજન્ય ખોરાક નહીં ખાવો, એમાં દૂધ, ઈંડા, માંસ બધું આવી જાય અને ખરેખર સારું છે. એટલે પણ છતાં એમાંનો કે આપણી અનુકૂળતા પ્રમાણે પણ જેટલું આપણે કંટ્રોલ રાખીએ એટલી સ્વસ્થતા રહેશે. પાણીની વાત કરી તો આજકાલ બીજી વખત જે આરોની વાત મેં વચ્ચે કરી કે આરો પ્લાન્ટ શું છે અને એ કઈ રીતે કામ કરે છે, જરૂરી છે કે નહીં, પાણી માટે શું જરૂરી છે. તો જેમ પીએચની વાત મેં તમને કરી એમ પાણીમાં બીજી એક વસ્તુ આવે છે જેને ટીડીએસ કહેવામાં આવે. ટીડીએસ નો મતલબ થાય છે ટોટલ સોલિડ ડિઝોલ્વ. સોલિડ ઠોસ દ્રવ્યો જે છે જે પાણીમાં ડિઝોલ્વ થઈ ગયા છે, ઓગળી ગયા છે, એનું પ્રમાણ કેટલું છે એને ટીડીએસ કહેવાય. જેટલા સોલિડ દ્રવ્યો છે અને પાણીમાં એટલે ડિઝોલ્વ થઈ ગયા છે, ડાયલ્યુટ થઈ ગયા છે કે જેને જુદા પાડવા મુશ્કેલ છે, એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. હવે સોલિડ વસ્તુઓમાં શું શું હોય છે? વરસાદનું પાણી જમીન ઉપર પડે, જમીનમાંથી ધીમે 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 ઊંડે ઉતરે, કૂવામાં દ્વારા આપણે એને પાછું બહાર કાઢીએ, પીવા વાપરીએ છીએ. કૂવો, બોરવેલ નદીમાં પણ આવે, તળાવમાં પણ આવે, કેનાલમાં પણ આવે. ત્યારે જમીન ઉપરથી જ્યારે પસાર થાય છે ત્યારે જમીનમાં જે કેટલાક સોલિડ દ્રવ્યો છે કુદરતી, જેને આપણે મિનરલ્સ પણ કહી શકીએ, જેવા કે સોડિયમ, પોટાશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ, બાયકાર્બોનેટ, ક્લોરાઇડ, સલ્ફેટ, આયર્ન, કોપર, ઘણા બધા દ્રવ્યો છે. આ બધા પાણીની અંદર ડાયલ્યુટ થાય છે. એટલે આ ટોટલ સોલિડ વસ્તુઓ જે અંદર જે ડિઝોલ્વ થઈ એ કેટલા પ્રમાણમાં થઈ એનું માપવાનું એક પ્રમાણ છે. જ્યારે પાણી, શુદ્ધ પાણી, વરસાદનું પાણી જ્યારે વરસતું હોય ત્યારે એમાં આ બધા દ્રવ્યો ડિઝોલ્વ થયેલા ના હોય, એમાં ઓગળીને ભરેલા ના હોય. એટલે વરસાદનું પાણીનું ટીડીએસ 10, 15, 20 કે 30, કે હવામાં પાછા કેટલાક રજકણો ઉડતા હોય ને એ પાછા એની અંદર પડી જાય. અથવા તો બીજું જે પ્રદૂષણના જે કેટલાક રજકણો છે એ વરસાદના પાણીમાં હવામાંથી સીધા પડી જાય પછી નીચે આવે. જેમ જેમ એમાં ટીડીએસ વધે એટલે સમજવાનું એ એરિયામાં પ્રદૂષણ વધેલું છે ને પ્રદૂષણ એ વરસાદના પાણીમાં ભળ્યું છે. તો એ વરસાદનું પાણી ધીમે ધીમે જમીન ઉપર આવે, જમીન પરથી પસાર થાય, નદીમાં થઈ, ખડકોમાંથી પસાર થાય, પછી પાછું જમીનમાં ઉતરે. ગંગાજીનું પાણી કેમ ઉત્તમ છે આનું પાછળનું આ જ કારણ છે. એ જ્યાંથી પસાર થયું છે ત્યાં એવી પ્રકારના દ્રવ્યો છે કે જે એક પ્રકારના પ્રિઝર્વેટિવનું કામ કરે છે, કુદરતી પ્રિઝર્વેટિવ, અને એ પાણીમાં ભળે છે જેથી પાણી બગડતું નથી. એમાં કોઈ જાતના બેક્ટેરિયા કે જીવાણુઓ પેદા થતા નથી. કુદરતી વસ્તુ જુઓ, વિચાર કરો, આપણા ઋષિ મુનિઓ કેવા વૈજ્ઞાનિક હતા, કોઈ પ્રકારની લેબોરેટરી વગર એમની દિવ્ય શક્તિ દ્વારા બધું શોધી કાઢ્યું એમણે. અને આપણો અનુભવ છે, ગંગાજળ લાવીને તમે ઘરમાં રાખી મૂકો સારા પાત્રમાં તો વર્ષો સુધી એમાં કશું થતું નથી, ક્ષાર પણ આવતો નથી. હવે આ કઈ લેબોરેટરીમાં તમે વિચાર કરો, ટેસ્ટ કરી શોધ્યું છે ઋષિ મુનિઓએ, અને આજે એનું પ્રૂફ છે, પ્રમાણ છે. તો આ ટીડીએસ આમાં ઓગળે છે.
એટલે ટીડીએસ વધે છે. આજે કેટલાક તત્વો મેં આગળ ગણાય એ બધા સોલિડ તત્વો પાણીમાં ઓગળે છે. એ ઓગળેલા પાણી, એ તત્વવાળું પાણી કેટલા સુધી પી શકાય? તો આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા WHO, એમણે એવું પ્રમાણ આપ્યું છે કે 300 થી 600 સુધી TDS હોય તો એ પાણી પીવામાં કોઈ જાતનો વાંધો નથી. એને ગુજરાતમાં લગભગ શહેર સિવાય બાકીના વિસ્તારોમાં લગભગ 600 650 સુધીનો TDS છે. ઊંડા કૂવાનું બોરવેલનું 700-800 ફૂટ ઊંડાથી પાણી લેવામાં આવે તો 800-700 TDS થાય. પણ 600થી વધારે TDS હોય તો એ પાણી શરીરના માટે હાનિકારક છે. એટલે TDS ઓછો કરવા માટે આપણે ત્યાં RO પ્લાન્ટ, RO નો મતલબ છે રિવર્સ ઓસ્મોસિસ. એ એવી પ્રકારની પ્રક્રિયા પાણીમાં કે એમાં જે ડાયલ્યુટ થયેલા જે મિનરલ્સ છે અથવા જે આ બધા કેલ્શિયમ વગેરે છે એને રિવર્સ કરવા, પાછા લાવવા, એ RO પ્લાન્ટનું કામ છે. હવે જે આગળ મેં કહ્યું કે ભાઈ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જે દ્રવ્યો પાણીમાં ઓગળે છે એમાંના મોટા ભાગના પ્રમાણસર રીતે જોવા જઈએ તો આપણા શરીર માટે જરૂરી છે. હવે RO પ્લાન્ટ જ્યારે એ બધું રિવર્સ કરે છે, એમાંથી જે ડાયલ્યુટ થયેલા બધા સોલિડ જે વસ્તુઓ છે એની અંદર જે અંદર ભળી ગયા, ડિઝોલ્વ થઈ ગયા, એ બધાને બહાર કાઢી નાખે છે. માનો કે પાણીમાં કેલ્શિયમ વધારે હોય તો એ પથરી કરે છે. પણ એ તો ખબર પડી જાય, કોઈક એરિયામાં લોકોને વધારે પથરી થાય, સમજો પાણીમાં કેલ્શિયમ છે, ઘરમાં એકાદ જણે પથરી થાય, પાણીનો દોષ નથી, એ એની બોડી કેમિસ્ટ્રીનું કારણ છે. તો આ જે ડિઝોલ્વ થયેલા સોલિડ તત્વો જે કેટલા શરીર માટે જરૂરી છે એને પણ RO પ્લાન્ટ રિમૂવ કરી નાખે છે, રિવર્સ કરી નાખે છે. પછી તમારે શરીરમાં સોડિયમ જોઈએ, પોટેશિયમ જોઈએ, કેલ્શિયમ જોઈએ, મેગ્નેશિયમ જોઈએ, કાર્બોનેટ જોઈએ, બીજા મિનરલ્સ પણ જોઈએ. RO પ્લાન્ટ સીધું 100-150માં લાવી દે TDS. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે 300 થી 600 સુધી તમે કોઈ હાનિ કરતું નથી. તો પછી એટલે તમે ગૂગલમાં સર્ચ કરજો કે લાંબો ટાઈમ ROનું પીધેલું, RO દ્વારા બનાવેલું પાણી એ શરીર માટે યોગ્ય નથી. પણ પાણી તો પછી શું કરવું આપણે? તો કે એના માટે 2 પ્રકારના ફિલ્ટર બીજા પણ, એક UV ફિલ્ટર અને UF ફિલ્ટર સિસ્ટમ છે. UV ફિલ્ટરનો અર્થ થાય છે અલ્ટ્રા ફિલ્ટરેશન. અલ્ટ્રા ફિલ્ટરેશન જેમાંથી અલ્ટ્રા વાયોલેટ UV એટલે આયા વાયોલેટ વોટર પ્યુરિફિકેશન સિસ્ટમ, એની UV સિસ્ટમ કહેવામાં આવે છે. અલ્ટ્રા વાયોલેટ UV, અલ્ટ્રા અને V વાયોલેટનો લીધો છે. અલ્ટ્રા વાયોલેટ વોટર પ્યુરિફાયર સિસ્ટમ જે તમારા પાણીમાંથી કસ્તર બધું દૂર કરી નાખે, કચરો બધું રિમૂવ કરી નાખે, પાણી શુદ્ધ થઈ જાય, TDS ના ઘટાડે. 600 સુધી હોય તો TDS ઘટાડે માથા કરવો પડશે જ નહીં, મારું માનવું છે.
એથી આગળ બીજું યુવી ફિલ્ટર આવે, સોરી યુએફ ફિલ્ટર. યુવી એટલે તો અલ્ટ્રા વાયોલેટ મેં કહ્યું. હવે એથી આગળ યુએફ, અલ્ટ્રા ફિલ્ટરેશન. આ અલ્ટ્રા ફિલ્ટરેશન જે છે એ પાણીમાંથી બેક્ટેરિયા, વાયરસ અને કચરો બધું કાઢી નાખે છે, જે આપણે ગુરુગાદી સારસાપુરીમાં રસોડામાં લગાવ્યું છે. આપણે ત્યાંના લોકોને આરો પ્લાન્ટનું પાણી નથી પાતા. આપણા બોરમાંથી 600 TDS પાણી આવે છે, પણ એ TDS ઘટાડવા માટે આપણે એક યોજના બનાવી દીધી છે, જે મોટા ભાગના લોકોને ખબર છે. ગુરુગાદી સારસાપુરીમાં આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ લીધો છે. આ વર્ષે પાણી અંદર સંગ્રહવું જોઈતું હતું, પણ અમે સફળ ના થયા. સમયસર કામ ના થઈ શક્યું. કોન્ટ્રાક્ટરોના પ્રોબ્લેમ, મજૂરોના પ્રોબ્લેમ. 18 લાખ લીટર પાણીનું આપણે સંપ બનાવ્યું છે. આ પાણી આપણે આપણા ટોટલી અવિનાશી સદન અને પ્રયાગ સત્સંગ મંડપના જેટલા રૂમના બાથરૂમ છે બધામાં આપવાના છે. કે TDS ક્ષારવાળું પાણી આપણા નળના બધા વાઇસર ખરાબ કરી નાખે છે. શાવર લગાવ્યા હોય તો એના છિદ્રો પૂરી દે છે. પાણી ગરમ કરવાનું જે આપણે સોલર સિસ્ટમ મૂકી છે એમાં પણ બધું હાર્ડનેસ વોટરની વધારે હોવાને કારણે એમાં પણ તકલીફ છે. એટલે ફિલ્ટર કરીને આપણે આ પાણી એમાં વાપરવાનું છે. બીજું આપણી રસોડાની સિસ્ટમ, એ આપણે સ્ટીમ સિસ્ટમથી આપણી રસોડું બને છે, સ્ટીમ બોઇલર સિસ્ટમ. એટલે બોઇલરમાં પણ આ વધુ TDS વાળું આ હાર્ડ વોટર નુકસાન કરે છે. એટલે આપણે એમાં સીધું ફિલ્ટર કરેલું વરસાદનું પાણી વાપરવાના છીએ, જે ખોરાકને સરળતાથી ચડવી દે અને ખોરાકમાં બીજું કોઈ ક્ષાર ના ઉમેરે. જે ઓરિજિનલ ખોરાકનો ટેસ્ટ હોય, અનાજનો, શાકભાજીનો, એ તમને ઓરિજિનલ ટેસ્ટ મળે. મિનરલ્સ બધા મસાલા વગેરે આપણે વાપરીએ છીએ એટલે એમાંથી મળી રહેવાના છે. અને પીવા માટે જે 600 TDS નું પાણી છે એને અમે 300 TDS નું બનાવી દેવાના છીએ. 600 TDS કૂવામાંથી, બોરમાંથી નીકળે છે પાણી. રેઇન વોટરનો TDS 30-35 છે. 50% ભેગું કરી દઈશું, 300-350 TDS નું પાણી થઈ જશે. અને આ યુએફ ફિલ્ટરથી ફિલ્ટર કરીશું. એટલે કુદરતી જે દ્રવ્યો છે, દ્રવ્યો સાથેનું પાણી ગુરુગાદીમાં દર્શને આવનાર ભક્તજનોને મળશે અને આપણે પણ બધા ત્યાં રહેનારા એ જ પાણી વાપરીશું. આ આપણો પ્રોજેક્ટ છે. એટલે પાણી શરીરને જેવું જોઈએ આપણે બનાવી શકીએ છીએ. એટલે હું તો બધાને કહું છું, વરસાદ તો પાણી સંગ્રહ ને. જુઓ, ગુજરાતમાં સરેરાશ 30 ઇંચ પાણી પડે છે, વરસાદ પડે છે 30 ઇંચ. આમાંથી આપણે 12 ઇંચ પાણી, માનો કે પહેલા વરસાદનો જવા દઈએ કે બીજું ત્રીજું ઓછું વધતું પડે તો 18 ઇંચ પાણી જો તમે સંગ્રહ, 18 ઇંચ એટલે 1.5 ફૂટ થયું. 1 સ્ક્વેર ફૂટમાં 1.5 ફૂટ પાણી એટલે 45 લીટર પાણી થયું. 1 સ્ક્વેર ફૂટનું તમે 18 ઇંચ પાણી સંગ્રહ તો 45 લીટર પાણી થાય લગભગ. ખાલી 10 બાય 10 ની જગ્યા હોય તો 4.5 લીટર પાણી ભેગું થાય. તમારું ધાબુ તેથી મોટું હોય, આ પાણી ફિલ્ટર કરીને વાપરો.
ભેગું પેલું પીવાનું પાણી છે એને તમે યુવી આમાં યુએફ ફિલ્ટરમાં ફિલ્ટર કરો, મિક્સ કરીને વાપરો. આરોનું પાણી 2/3 પાણી તો 66% પાણી તો વેસ્ટ જાય છે. વીજળીનો ખર્ચો છે, મેન્ટેનન્સનો ખર્ચો છે, અને આ બધું કર્યા પછી પાછા મિનરલ્સ જેમ છે કુદરતી એ બધા બહાર જતા રહે. મોટાભાગના તમે સર્ચ કરો, તમે મોટાભાગના ડૉક્ટરો સલાહ આપે છે કે કાયમ માટે આરોનું પાણી એ શરીર માટે યોગ્ય નથી. બોટલનું પાણી તો બિલકુલ નહીં. બહાર જઈએ તો હું તો માનું છું, હવે હું પણ એ શરૂ કરવાનું છું કે બોટલ બંધ. આપણું પાણી ઘરેથી જગમાં નહીં જ જવાનું, એ જ વાપરવાનું. આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. ચોક્કસ અત્યારે પ્રદૂષણ વધી ગયું છે એટલે પાણી સીધે સીધું ગારણાથી ગાડીને પાણી પીવાય એવો સંજોગ નથી રહ્યા. પણ તમે યુવી કે યુએફ ફિલ્ટરનો ઉપયોગ કરો. એમાં યુએફ ફિલ્ટર વીજળી વગર ચાલે છે, જેથી આપણને, અને એમાં વરસાદનું પાણી સાથે મિક્સ કરીને વાપરો તો સ્વચ્છ પાણી મળી રહેશે. હવા સ્વચ્છ, પાણી સ્વચ્છ, ખોરાક સ્વચ્છ, અને સાથે સરસ એક્સરસાઇઝ કરો, પ્રાણાયામ. તમને થશે કે કયા ગ્રંથની કથા શરૂ કરી છે. જુઓ, મનુષ્ય જીવનનો ઉદ્દેશ પરમાત્માની પ્રાપ્તિ, સર્જનાની પ્રાપ્તિ છે. પણ પુરુષાર્થ વગર, એનું ભજન કર્યા વગર, પરમગુણની ઉપાસના કર્યા વગર, કર્તાનું ધ્યાન કર્યા વગર મોક્ષ થવાનું નથી. એના માટે નિયમિત ઉપાસના કરી શકીએ, નિયમિત ભજન કરી શકીએ, મનની એકાગ્રતા રહી શકે, શરીર સ્વાસ્થ્ય જરૂરી છે. એટલે મેં શરૂઆતમાં કહ્યું, શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ. ધર્મની સાધના કરવા માટે શરીર એક ઉત્તમ માધ્યમ છે, માટે એને ઉત્તમ રાખવું જરૂરી છે. અમર મંત્રની માળા કરીએ. વચ્ચે થોડો ડિસ્ટર્બ પડ્યો નેટમાં, ગઈકાલે પેલો ડિસ્ટર્બ હતો. એટલે પ્રાણાયામ, આસન, વ્યાયામ અને આસન આપણા શરીરને સ્થિતિસ્થાપક બનાવે છે. એટલે તમે દ્રઢાસને ઉપાસનાને ધ્યાન કરી શકો. પ્રાણાયામ તમારી નાડીને સરખી ચલાવે છે, પિંગલા પિંગલાને સૂક્ષ્મણા, જેના કારણે તમે મનની એકાગ્રતા કરી શકો છો. આ બંને ખોરાક પણ નિર્ભર છે, અને હવા, પાણી, ખોરાક અને પ્રાણાયામ, કસરત, આ 3-4 વસ્તુ વડે આપણે સારી રીતે કર્તાનું ભજન કરી શકીએ છીએ. દ્રઢ આસને બેસીને આપણે ઉપાસના કરી શકીએ છીએ. આપણે સરળતાથી મનની એકાગ્રતા કરી શકીએ છીએ. મન ભટકતું અટકી જાય છે, અને બીમારી ઓછી આવવાને કારણે આપણે વધુ સેવા પરમ ગુરુની કરી શકીએ છીએ. આપણા પરિવાર માટે પણ એ ઉપકાર છે ને. તમે મોડા પડો તો આખા પરિવારને તકલીફ થાય, સ્વાભાવિક વાત છે. બધું તંત્ર બગડી જાય, આપણું અર્થતંત્ર બગડી જાય, વ્યવસાય તંત્ર બગડી જાય. પરિવારમાં એક પ્રકારની ચિંતા, અશાંતિ ઊભી થઈ જાય. અને જે પરિવારમાં આવી ચિંતા હોય, અશાંતિ હોય, એ ક્યાંથી પરમ ગુરુની ઉપાસના કરી શકવાના? અને પછી આવું થતા દોષ પાછો પરમ ગુરુને આપીએ. અમે તો ભક્તિ કરવી છે, પણ ગુરુ મારા સારા રાખે તો ને. પછી વાત ત્યાં આવે છે, અલ્યા ભાઈ, તું તારી લૂલી પર કોઈ કબજો રાખી શકતો નથી, એનું કારણ સમજતો નથી. એ સંયમ તો પાડવાનો છે. એ સંયમ પાડશો તો બધી પ્રકારના મનના દૂષણો પણ કાબૂમાં રહેશે. શરીરના રોગ કાબૂમાં રહેશે, મનના દુશ્મન પણ કામ, ક્રોધ, લોભ, મોહ. સ્વસ્થ ચિત્તમાં
આ બધું જ આપણને પ્રાપ્ત થાય છે. માટે ખોરાક પણ એવો લો કે જેમાંથી તમને ઓટોમેટિક આલ્કાલાઇન તત્વો મળી રહે. પાણી પણ એવું પીવો. અને આ બધા લોકોને જે મોહજાળામાં ફસાયા વગર અત્યારે તમારી પાસે આટલું બધું સાધન છે. કારણ કે જાહેરાત એક એવી વસ્તુ છે કે માણસને, મોટા ભાગના માણસોનું પોતાનું ખરીદી સિલેક્શન જે છે એમાં ખાસ કરીને કોસ્મેટિક પ્રસાધન દ્રવ્યો તો જાહેરાત ઉપર આ તેલ વાપરવાનું, વાળ ખરે નહીં, લાંબા થશે ને, ઘટાદાર થશે ને, કરી ગયા તો ઉગી જશે ને, કાળા રહેશે. શરીર સ્વસ્થ રાખવાની ચિંતા રાખો અને સ્વચ્છ રાખવાની ચિંતા રાખો. બીજી ચિંતા કરશો નહીં. અને જે મેં આગળ કહેવા ઊંટ વૈદ્યોની સાજામાં તો આવશો જ નહીં. અને આજે નવા નવા સંશોધનો જે કોઈ આવે છે ને બધા કેટલા અધૂરા છે. પછી મને એક ભાઈએ મોકલ્યું હતું ઘઉંની વાત કે હું આનું છું, ઘઉં આપણા દેશની પેદાશ નથી. આપણે તો અનાજ તરીકે જવને માન્ય કર્યું છે. યજ્ઞાદિક હોમોમાં આજે પણ આપણે જવ વપરાય છે. અને જાડું અનાજ તો ખરું છે, જે આપણા દેશની ઓરિજિનલ જુવાર બાજરી આપણા દેશનું છે. રાગી આજે એટલી બધી વપરાય છે વિદેશમાં પણ. રાગીનો હમણાં હું અમેરિકા ગયો હતો, મેં ઘઉંનું ખાવાનું બંધ કર્યું છે તો ત્યાં વાત કરી, ગુરુજી તો તમે રોટલી શા નહીં ખાવ? મેં કહ્યું રાગી નહીં. પણ અહીંયા તો મળે ને થાય, અહીંયા તો બહુ જોઈએ એટલું રાગીનો લોટ તૈયાર મળે છે, રાગી પણ મળે છે, લોકો ખૂબ ખાય છે. અને જવની પાછળ તો આખું અમેરિકા પડ્યું છે, પરદેશ, જેને ઓટ 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 કરીને કહે છે. એ આપણા જવ જ છે, બીજું કશું જ નથી. પણ જે લોકો જે કેટલીક વાતો કરે ને, એ ભાઈએ મને જે ઘઉંનું મેં વાંચ્યું છે, ઘઉં વિશે બધું ઘણું વાંચ્યું છે, પણ બસ તમે ઘઉં બંધ કરો એટલે તમે જાણે અમર થઈ ગયા, આવી વાત કરે છે. પણ એવું નથી. ખવાય, થોડા ઓછા પ્રમાણમાં ખવાય. અને એમાં બધી આ તમે જવની જે જવ અને આ રાગી વગેરે ખાવ તો અતિ ઉત્તમ છે. જુવાર બાજરી મકાઈનો ઉપયોગ કરો અતિ ઉત્તમ છે. જે શરીરમાં કેટલીક પ્રકારનું, જે અંગ્રેજીમાં કેટલીક વસ્તુ શોધી કાઢી છે ને, એવો બધા સુકેન ફ્રી નાન તેલ એવું બધું, તો એ બધું આપણા ખોરાકમાં ઓછું છે, આપણા અનાજમાં ઓછું છે. એટલે ખોરાક, પાણી, હવા. હવા માટે મેં પહેલાં કહ્યું સવારે વહેલા ઉઠી જાઓ, ખુલ્લા આકાશ નીચે ચાલો. ખુલ્લા પગે ચલાય તો બહુ સારું, ભરપૂર લાભ મળશે. એટલે આ આરોગ્ય માટે મેં આજે આ બધી ચર્ચા કરી તમારી સાથે. અને આ બધા જે લે ભાગો વેચનારા નીકળે છે ને, એ સાજામાં મેં આગળ પણ કહ્યું, બહુ ફસાશો નહીં, વિચાર કરજો. અને સરસ સંશોધન જેના પર થયું છે એવી વસ્તુને સ્વીકારીને ચાલજો તો સ્વસ્થ રહેશો. સ્વસ્થ રહેશો તો મન સ્વસ્થ રહેશે, ચિત્ત આપણું સ્વસ્થ રહેશે, શરીર સ્વસ્થ રહેશે તો પરમ ગુરુનું ભજન સરળતાથી કરી શકીશું, દ્રઢ આસને કરી શકીશું, સરળતાથી એકાગ્રતા આપણે પ્રાપ્ત થશે. અને જે મનુષ્ય દેહ મોક્ષ માટે મળ્યો છે એ માર્ગ આપણો પ્રશસ્ત થશે અને આપણું પરિવાર પણ આનંદમાં રહેશે. એટલી વાત કરીને સૌને સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ. જય સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.